હમણાં 2 દિવસ પહેલાં ઈરાનમાંથી આવેલું જહાજ, ભારતમાં આવેલું ઈરાનનું જહાજ, આપણે ત્યાં યુદ્ધાભ્યાસ માટે આવેલું તે જહાજ ઈરાન જતા વચ્ચે અમેરિકાએ ડૂબાડી દીધું. આપણા મહેમાનને, આપણે આંગણે આવેલા મહેમાનનું જહાજ અમેરિકાએ દરિયામાં ડૂબાડી દીધું. તો કેમ આપણે કાંઈ ન કર્યું? અમેરિકા આપણું મિત્ર છે, રશિયા આપણું મિત્ર છે, ઈરાન આપણું મિત્ર છે, ઇઝરાયલ પણ આપણું મિત્ર છે. તો આપણે શા માટે આ અમેરિકાને નથી કહી શકતા કે તે જહાજ અમારા દેશમાંથી ગયેલું છે? ભલે તમારા દુશ્મનનું જહાજ હોય, પણ અમારા આંગણે આવેલા અતિથિ હતા. અતિથિ દેવો ભવ એવું આપણે ભારતીય સંસ્કૃતિમાં આવે છે. તો આ અતિથિ દેવો ભવોનું જહાજ શા માટે અમેરિકાએ ડૂબાડી દીધું? અને અમેરિકા માટે આપણે એક પણ શબ્દ બોલ્યા નથી. તો શું આપણે અમેરિકાના દબાણ નીચે છીએ? એવું લાગી રહ્યું છે કે આપણે અમેરિકાથી ડરીને રહીએ છીએ. શા માટે આવા મિત્રની જરૂર હોઈ શકે? બીજા ઘણા દેશો, આપણા બધા આરબ અમીરાત પણ આપણા મિત્ર જ છે. તો શા માટે આ એક અમેરિકાને જતું ન કરવું જોઈએ કે તે મહાસત્તા છે, એટલે એનો જે કરે તે બધું આપણે ભોગવી લેવું? શા માટે આવું થઈ રહ્યું છે? શા માટે આપણે આ અમેરિકાને કંઈ કહી શકતા નથી? તે એક વિચારવા જેવો પ્રશ્ન છે. જય માતાજી.